લગાડા, પરંતુ હાલમાં માંડવી નિવાસી સ્વર્ગસ્થ મણિલાલ પાનાચંદ મહેતાની 36મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે માંડવીમાં 23મી ફેબ્રુઆરી સોમવારના માનવ સેવા, જીવદયા અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. માંડવીમાં અબોલ જીવોને લીલા ચારાનું નિરણ કરાયું હતું, તેમજ શ્વાનને રોટલા, બિસ્કિટ અને લાડવાનું ભોજન આપી જીવદયાનું કાર્ય કરાયું હતું. માંડવીમાં રખડતા ભટકતા મસ્તરામોને ભોજન આપી તેમજ શહેરના બહેરામોંગા વિદ્યાલયના મૂકબધિર વિદ્યાર્થીઓને મિષ્ટાન તેમજ ફરસાણ સાથેનું ભોજન અપાયું હતું. તેમજ માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રાઓને મિષ્ટાન આપી માનવ સેવાનું કાર્ય કરાયું હતું. માંડવીના સાતે જૈન દેરાસરમાં પ્રભુજીની આંગી કરવામાં આવી હતી. તેમજ મહાવીર સ્વામી ભગવાનના જિનાલયમાં ત્રિશલા મંડળના બહેનોએ સ્નાત્ર પૂજા કરી ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં આવી હતી. આ સેવા કાર્યમાં માંડવીમાં દાતા પરિવારના દિનેશ શાહ, રમેશભાઈ મહેતા, વર્ધમાન મહેતા, ધવલ મહેતા, ઋષિ મહેતા, અર્ચનાબેન મહેતા અને શ્રેયા મહેતા જોડાયા હતા. જ્યારે ભુજમાં ધીરજ મહેતા, સુનિતા મહેતા અને મિહિર મહેતા જોડાયા હતા. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા.